નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર ભારતની જ્યારે વાત કરી ત્યારે એક એક માણસ જો કમાતો થઈ જાય તો ગણતા 140 કરોડ બે હાથે કમાતા થાય તો આપણી ચિંતા વિશ્વે કરવી પડે જ નહીં. 10 જણ કન્ટિન્યુ રોજ 500 રૂપિયા કમાય, એ ઘર ઊંચું આવે કે ના આવે, એ ગામ ઊંચું આવે કે ના આવે, એ તાલુકો ઊંચું આવે કે ના આવે. તો આપણે બેસી રહેવું છે કે કંઈક કામ કરવું છે? હું તમને કહું છું કે અહીંયા આગળ તમે આયા છો તો એ બાબત આ 2-4 જે વાત અહીંથી તમને મળે એને બહુ સહજ સ્વીકારજો. તમે નહીં સ્વીકારો તો પેલા જેવી વાત છે કે દઈ દઈશું ને કે ખાવાનું આવશે, એના માટે પરિશ્રમ કરવો. પણ આ બેંકની એવી વિશેષ યોજનાઓ તમારા સુધી લઈને આવ્યા છીએ કે બેંકમાં પડતી જે પરિસ્થિતિ છે, જે લોકોને તકલીફ છે, એ હું તમારા જેવો જ છું અને મને ખબર છે. અને આ બેંકની જે વ્યવસ્થાઓ હોય છે એની મેં બેંકમાં લોકો જતો ગભરાય છે, એ પૂરી નહીં દેતા. પણ ત્યાં આગળ શું માગણી કરશે એની આપણને ખબર નથી ને આપણે શું જરૂર છે એની ખબર નહીં. આપણે ખાલી મોહારું કરવાનું છે, પૈસા નહીં થાય એને બેંકમાં નહીં લોન લઈ આવીએ એટલે ભરશે કોણ? પણ લોન નો પાછલો શબ્દ પાછળથી વાંચો શું થાય? ન લો. બરાબર ને? પણ એ ન લો કોને કહેવાય? તમે કોઈ બાઇક લાવ્યો તો લાઈને આપણે વને લઈ આવીએ. તમારે 2 મકાન 2 રૂમનું મકાન છે ને નહીં જરૂર થાય કે બીજી 2 લોન મળે છે બનાવી દઈએ, તો એ લોન ન લો. પણ લોન એવી લો કે જેમ કે આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો સવારમાં લાવ પહોંચતા તમને રમેશભાઈ તેથી પૈસા મળે કે ના મળે? આ ટીચરબેન તમને પૈસા આપી દે ને પહોંચતા દૂધ જમા કરાવો કે ના આવે? તો આવા વ્યવસાયો 400-500 જાતના એવા વ્યવસાયો છે. કોઈ વેલ્ડિંગ બોર્ડ છે કે કોઈ ટ્રેક્ટર લાવવું છે કે કોઈ પણ જાતના ધંધાઓ હોય, આ કરવા માટે લોન લેવાની જરૂરિયાત છે ને એ જ વાત આજે આ બેંક તમારા પાસે લઈને આવી છે. એટલે આત્મનિર્ભર સ્વરોજગાર યોજના એક અહીંયા આગળ પહેલા કેમ્પે કર્યો છે. તમારે એવા લોકોની શોધ કરવાની છે જે કોઈ જગ્યાએ કામ કરી રહ્યો છે કે કોઈ નોકરી કરી રહ્યો છે, એને દૂર સુધી રોજગારી માટે જવું પડતું હોય છે, તો એને જો એવી વસ્તુ આવડતી હોય તો આ બેંક એને 1 લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ આ બેંક એને આપે છે. આ કેમ આપે છે? તો ધારો કે કોઈ કેમેરામેન હોય અને કોઈના કેમેરા ભાડે લઈ અને કામ કરતો હોય તો એને કેમેરા બેંકના માધ્યમથી લઈ આપવામાં આવે જેથી એને જાતે વ્યવસાય કરી શકે. કોઈ ઝેરોક્સ મશીનની જરૂર હોય તો એ કરી શકે, કોઈને બાર્બર શોપ હોય તો એ કામ કરી શકે, કોઈ મહિલાઓ એવી ઘેર બેહી રહી હોય ને કંઈ કામ શોધતી હોય ને કોઈ ખાખરા બનાવવાનું કે પાપડ બનાવવાનું કે પાણીપુરી બનાવવાની જે વ્યવસ્થા હોય, આ બધી જો વ્યવસ્થાની જરૂરિયાત તો આ બેંક એને લોન આપે. અને આ જ જરૂરિયાત છે. તમે તમારા જ અંદરથી આ બેંકિંગ નિયમ લીધો છે કે દરેક ગામમાંથી આવા 20 જેવા યુવાનોને શોધી અને પગભર થાય, 2 રૂપિયા આર્થિક રીતના કમાતો થાય એ વિશેના હાથમાં આપણે લીધું છે. અને તમારા માધ્યમથી તમે હોય, તમારા ઘરના કોઈ લોકો હોય, તમારા સમાજના લોકો હોય, તમારા મિત્રો હોય, તમારા ફરિયાના હોય કે તાલુકાના હોય કે ગામના હોય, તો આવા લોકોને જે પૈસા નથી મળી ગયા તો આ બેંક એને આપવા જઈએ. તમે સમજો કે એક ગામમાંથી આપણે 20 જણને જો આર્થિક રીતના 2 પૈસા કમાતો કરીએ તો એક જાતના પુણ્યનું કામ છે. એની સાથે સાથે તમે સમજો કે આ 1200 ગામની આ બેંક છે, તો 1200 ગામમાંથી દરેક ગામમાંથી 20 જણને લઈએ આપણે તો કેટલા જણ વર્ષે આત્મનિર્ભર બનશે? 24,000 લોકો. તમે સમજો 24,000 લોકો રોજ કશું નહીં જોઈ જે 200-300 રૂપિયામાં મજૂરી કરતો હતો એ ખાલી એના પોતાના રીતના 500 રૂપિયા બચતથી રોજ કરતો થઈ જાય તો લગભગ 700-800 કરોડ રૂપિયા એ આપણા ખાલી આ 2 જિલ્લાની અંદર માણસ શાંતિથી કમાઈ શકે. આ મોટા આંકડા તમને બતાવું છું તમારા માટે નથી.